खत्म रहे मत मधुकर सैनी तुम देखी सीता मृग देवी। આના લાગે રામ રોયો તો રોડો લાગે ભાઈ। આજ સુધીમાં જગતમાં કોઈ જો રોયો હોય વરરાજો તો એક વરરાજો રોયો છે, અને જગતપુરના ભાદરની માલિપા જાન બારોટી ઉગલી ઝાપામાં આવી। નિયમ છે શું કરી ભાઈ, ચાહે એવા હોય ખુખાર હોય તો આપણે ખાંગું થવું પડે છે। બધાને મળતા 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 4 રથ આગળ ભગવાન જનક પધારે, જેને વિદેહીનું બિરુદ છે। એક પછી એક વરરાજાને મળી અને છેલ્લે રાઘવ આગળ આવ્યો, ઉભા સામે જોયું છે રામ ચલો બેટા એક વાત કહેવી છે, કહો મહારાજ કહો કરો। રામ અપલક્ષણ કહેતો અપલક્ષણ, ખોટ જાણો તો ખોટ। સીતામાં એક અપલક્ષણ છે। ભગવાન રાઘવ હસી ગયા। આ શું બોલો છો તારા? સ્ત્રી માથે 2 જણાનો અધિકાર હોય છે, 2 પ્રકારથી, એક પિતાનો અને એક પુત્રનો। 2 પ્રકારથી 2 ઠેકાણે પતિ માધ્યમ રહે છે। કેવી રીતે કે જે અંગનો ઉપભોગ પતિ કરે એ અંગનો ઉપભોગ એક પુત્ર કરી શકે। જે સૈયામાં પતિ સુઈ શકે એ સૈયામાં પિતા સુઈ શકે। તો રામ આજ સુધી મારી જાનકી મારા ભેગી હોતી હતી। સીતે એને છાતી માથે હાથ રાખવાની ટેવ છે, તમે જાણો ટેવ છે। અર્ધરાત્રિએ જાનકી હાથથી પરોણી કરી પંપોળિયું કરી અને એકલો શબ્દ વાપરે છે ઈ શિક્ષણ હું ઉછાય સિવાય મારા કરકમળથી લઈ સુકેલી જાનકીને કાયમ પાણી પાઉં છું। હવે જાનકી મારી સૈયામાંથી એ રાઘવ સમગ્ર સમાજની જેને કહેવાય સાક્ષી, અગ્નિની સાક્ષી, મનોહર જગતની સાક્ષી ને પંચદેવની સાક્ષીએ તમને સુપ્રત કરી છે। આજ હું તમારી આગળ ભિક્ષા કરતો ભિક્ષા માંગુ છું, તમે સીતાને પાણી પાશો ને? આ શબ્દ સાંભળતાની હારે કન્યા હસ્તીથી વરરાજો તેની રોતો ડહાકા ભરી ગયા રાઘવ। ફરી જનકે કીધું રામ મને હા પાડો। ત્રીજી વખત કીધા પછી જનક પાછા વળી ગયા। રામે હા નથી પાડી। શું કામ હા નથી પાડી? કે અશોક ગલબેલી બાગ બનેલી ગદા ગહેરી ગહેરેલી ચહકોર ભરેલી ફૂલ જમેલી લતા સુગંધી લહેરેલી અગ્નિ કરનેલી હેમ હરેલી હોમંગી રામાનુરંગી સિદ્ધ સુતંગી દિલ મંગી બજરંગી ને કદી અશોક વાટિકા દિખાતી હતી। હું રામ ઉઠીને એમ કહું કે જાનકીને અર્ધરાત્રિએ પાણી પાઈશ તો હવે કાર્ય સામે મને દેખાઈ રહ્યું છે, અશોક વાટિકામાં હું ક્યાંથી એને પાણી પી શકું? રામે વચન ના આપ્યું, આ જાનકીએ ઈ બિરુદ પાડ્યું। રામ જેવાની માં સત્તાને ડગમગાવી મૂકી તો એવી બાઈ પોતાનો ચુગલો ઢાંકે તો રૂડી લાગે।